કે 80 દિવસ બાકી છે, 80 દિવસ 80 માર્ક્સ. રોજનું 1 માર્ક્સનો મિત્ર કરશો તો બી આરામથી પરીક્ષામાં માર્ક્સ આવશે. પણ જેને તૈયારી કરી છે ને મિત્ર એને સમજો છો હું શું કહું છું, જે તૈયારી કરી છે ને એને હજુ તો આપણે દેખાઈ ગયા છે, હજુ તો આપણે ચોપડું જ નહીં ખોલતા, હજુ તો એવું વિચારે છે ચોખ્ખી IMP માં તૈયારી કરીએ છે ને. તો આ ખરેખર વસ્તુ નહીં થાય. તૈયારી કરવા જશો લાસ્ટમાં કશું નહીં બચે. લાસ્ટ શું, આ લાસ્ટ જ ટાઈમ છે, આ લાસ્ટ જ ટાઈમ છે. હું 80 દિવસ બચાવવાનું આમ શું કહેવાય મને જ ખબર નહીં પડતી. શું કહેવાય હજુ શું બાકી રહ્યું ભાઈ, 80 દિવસ જ બાકી છે. એક સિમ્પલ તમે ગણતરી કરજો કે જેટલા ચેપ્ટર બાકી છે ને બાકીને છોડો, ટોટલ સિલેબસ ખાલી ગણતરી કરજો. ગણિતમાં 14 ચેપ્ટર, વિજ્ઞાનમાં 13 ચેપ્ટર, એસએસમાં 24 ચેપ્ટર, ગુજરાતીમાં 23 ચેપ્ટર, આપણે ચેપ્ટર ગણજો. ટોટલ તમે કેલ્ક્યુલેશન કરશો ને મિત્ર 100 ચેપ્ટર એનું ભૂલી જશે. શું લાગે કે 80 દિવસમાં 100 ચેપ્ટર થઈ જશે? નહીં થાય. તૈયારી ફોકસ કરજો, રખડી ના ખાતા. ખાલી ટાઈમ પાસ પણ કપડું ખોલી ના બેસતા, ખાલી ઘરવાળાને બતાવવા માટે. તો રિઝલ્ટ આવશે અને ઘરવાળાને હવે ખબર પડવાની છે કે મારા છોકરા કે મારા છોકરીએ શું દોડ્યું. સિમ્પલ ફંડામેન્ટલ છે, આ ધ્યાન રાખજો. આ હું નોટ નહીં દેતો તમને આવડતું, પણ તમે તૈયારી પર ધ્યાન ખરેખર રાખજો. ઠીક છે ને?